હા હા, એ વાત સાચી છે કે મારા ગાડીમાં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું ને એમાં હું અત્યારે જે કરું છું એ મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું. પણ મને ગરીબ માણસને ન્યાય મળે એમાં મારા પ્રયત્ન છે. એ પ્રયત્ન હું કરી રહી છું. બસ એ મારા પ્રયત્ન છે કે કોઈને કોઈ અન્યાય થઈ રહ્યો છે તો એમાં ક્યાંક ને ક્યાંક મારી પણ માથે મીડિયાના મિત્રોએ કઈ પણ સારું સાચું બધું લખ્યું છે તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ ન થવું જોઈએ. હું તમારા માધ્યમથી કહું છું કે આટલી હદ સુધી ન લખવું જોઈએ. હું ન્યાય માંગતી હતી, ગરીબ માણસોનો ન્યાય લેવા ગઈ હતી, પણ આ ખોટું વાંચું તો એના માટે પણ હું તમને કહું છું બધાને કે સુખામાં કોઈના ઈશારે લખાવતું હોય તો હું એમ કહું કે પત્રકાર મિત્રો મને કહે, મને જાણ પણ નથી કરી કે બેન તમારો આ વિષય આવ્યો છે. આટલી હદ સુધી લખ્યું છે તો ક્યાંક ને ક્યાંક મને પણ તકલીફ પડે છે. તમે જોઈ લ્યો કે સોમનાથ ને દ્વારકા ને અંબાજી એ કેમ ભેગું થાય, તમે જોવો ને કેવી રીતના કરું. જોઈ લેજો મારી લોકો, હું ના નથી પાડતી કોઈ, પણ એ ક્યાંક ને ક્યાંક ખોટું છે. કોઈ પણ વસ્તુમાં મારે ક્યાંક થઈ રહ્યું છે એમાં હું તમને નહીં કહી શકું. હું યાત્રા કરવા નથી ગઈ, હું ગાંધીનગર મારા કામ અર્થે ગઈ હતી ને પૂનમ હતી તો ત્યાંથી હું મારા પરિવાર સાથે ગઈ હતી અંબાજી. 100% હું તમને ના નથી પાડતી કે હું અંબાજી ગઈ હતી, પણ આ સોમનાથ ને આ ઓલું